નર્મદા જિલ્લામાં ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ તેમજ સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત આપવાના હેતુથી રાજપીપળા ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 65 મોબાઈલ અને ચોરાયેલા સોનાના દાગીના તેમજ માલિકોને પરત સોંપવામાં આવ્યા। રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીના પ્રાંગણમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ નામનો વિશેષ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખોવાયેલા અને ચોરાયેલા કુલ 65 મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા, જેમાં નર્મદા એલસીબીની ટીમે જાન્યુઆરી માસ દરમિયાન શોધી કાઢેલા 45 મોબાઈલ ફોન તેમજ સાગબારા પોલીસે શોધી કાઢેલા 20 મોબાઈલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજપીપળામાંથી ચોરાયેલા અંદાજે 26 ગ્રામ સોનાના દાગીના પણ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા। આ પ્રસંગે આઈજી સંદીપસિંહે લોકોને પોલીસ પર વિશ્વાસ રાખવાની અપીલ કરતા કહ્યું કે મોબાઈલ કે અન્ય કિંમતી વસ્તુ ગુમ થાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। પોલીસ પ્રજાની મદદ માટે હંમેશા તૈયાર છે। તેમણે નર્મદા પોલીસ જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ તથા સમગ્ર ટીમની કામગીરીની પ્રશંસા કરી। કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓના ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે નવી સાયકલને પણ આઈજી અને જિલ્લા પોલીસ વડાના હસ્તે લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી। વડોદરા રેન્જ કચેરી દ્વારા અમારી કચેરી દ્વારા જે છે નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે ચાલી રહ્યો છે, એના અનુસંધાને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે સતત ત્રીજી વખતે મને આ ચાન્સ મળ્યા છે કે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે। એમાં આજરોજ જે લોકોના કિંમતી મુદ્દામાલ એ લોકો પાસેથી કોઈ પણ કારણોસર દૂર થઈ ગયા હતા, એને પોલીસે શોધીને આજે લગભગ 14 લાખથી વધારે રકમનું મુદ્દામાલ જે તે લોકોને પરત કરવામાં આવ્યા છે। મને ખરેખર કહેતા ખૂબ આનંદ થાય છે કે પોલીસ જે તત્પરતાથી આ પ્રકારની મોબાઈલ ચોરી હોય, મોબાઈલ ગુમ થઈ ગયા હોય એને શોધીને જે પરત કરે છે એ ખૂબ સરાહનીય છે, કેમ કે આજના સમયમાં મોબાઈલના ઉપયોગ અને ગેરઉપયોગ બંને ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યા છે। એમાં માણસની પોતાની મેમરીઝ, ફોટોઝ, વિડીયોઝ અને કોન્ટેક્ટ અને બીજા અગત્યના ડાટા હોય છે, તો એ સહી સલામત એ શોધીને એમને પરત કરવામાં આવે છે। એ ખૂબ પોલીસની સરાહનીય કામગીરી છે। હું એસપી નર્મદાને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નામ અંકુર પાદરિયા છે, મારી શોપ છે આરકે મોબાઈલ રાજપીપળા, અને મારો મોબાઈલ ખોવાયો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમની અંતર્ગત મને મારો મોબાઈલ પરત મળ્યો છે, અને એ બદલ હું આપણે રાજપીપળા પોલીસ અને એલસીબી ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એટલું જ કહીશ શોર્ટમાં કે નર્મદા પોલીસ એટલે જનતાની સુરક્ષા અને જનતાનો વિશ્વાસ। મોબાઈલ એકચ્યુઅલી મારાથી પડી ગયો હતો, એટલે ક્યાં પડ્યો તો મને ખ્યાલ નથી, પણ એ મોબાઈલ મને સુપરત મળી ગયો છે। ફોન ખોવાય તો કોઈ બી પોલીસ સ્ટેશનમાં તમે અરજી કરો, જેનાથી તમને પરત મોબાઈલ તમારો જલ્દી સુપરત મળી જાય। પોલીસ સાથેનો અનુભવ તમારો કેવો છે? ઘણો સારો છે, એમને સપોર્ટ કર્યો મને પણ, અને જલ્દી મારો મોબાઈલ મને પાછો આપી દીધો, એ બદલ ખૂબ ખૂબ આભાર। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।